જેટલા મા બાપ પ્યોર થશે, સંયમી થશે, નિરાગ્રહી થશે, અભિપ્રાય વગરના થશે, આગ્રહ વગરના થશે, છોકરા એમને એમ ડાયા થઈ જશે. એટલે બીજા શબ્દોમાં કહે તો મા બાપ તરફથી છોકરા પ્રત્યે પ્રેમ અને હૂંફ છોકરાને આપવાની જરૂર છે. અને નિયમ કેવો છે, જેટલો પૈસાનો વિચાર બંધ થઈ જશે એટલું લક્ષ્મી ઉભરાશે. એટલે આત્માનો વિચાર કરો ને, મોક્ષનો વિચાર કરો ને, કર્મોમાંથી છૂટવાનો વિચાર કરો ને. હું માં છું ને, હું પત્ની છું ને, હું પછી દાદી થઈશ ને, નાની થઈશ ને, મારે પછી કેવી રીતે આંચવો ને, કેવી રીતે વ્યવહાર કરો ને, કેટલું પૈસા ભેગા કરે. એક મોટી બાકી પરણાવાની થઈ, નાની બાકી છે, એની માટે આટલો ખર્ચો ને, એની માટે એ તમે એ નાની એનું નહીં લઈને આવી હોય. આ કળિયુગ એટલે 80-85% વેરવાળું. મોઢે કોઈને કહેવાય નહીં હા કે તારો તું વેરવી છે, બોલવું નહીં ભૂલે છો કે પણ અંદર ખાને સમજો કે આ દુઃખ આવે છે, હવે આ ભાવ મારે હિસાબ ચૂકતે કરવા છે, નવું વેર વધવા દેવું નથી અને જૂનું પૂરું કરીને કાયમ માટે પૂરું કરી નાખવું છે. તો આ જો આપણું લક્ષ્યમાં હોય કે આ વેર મારે આ જીવન વેરથી છૂટવા, હિસાબ પૂરા કરવા માટે થયું છે, તો નવું વેર બંધાશે નહીં અને પૂરું ક્ષમતાપૂર્વક જૂનું પૂરું પણ થઈ જશે. બધી બાબતમાં આવું ધ્યેય રાખવાનું કે પેશન્ટને મારા પૈસા ઓછા આવે કે ના આવે એનું સારું થાવ. એ છેલ્લામાં છેલ્લો ભાવ પકડી રાખો કે આને કેમ કરીને દર્દો સાચું નિદાન થાય, સાચી દવા પ્રાપ્ત થાય, સારો નિરોગી થાય. બેસ્ટ 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 સેવા કરવી છે. તો લક્ષ્મી બાય પ્રોડક્શનમાં આવશે. લક્ષ્મી માટે ધ્યાન નહીં રાખો ને તોય ઉભરાશે. આટલું સમજવા જેવું.